આદેશ આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથ બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. તો કાલનો જે પ્રેરક પ્રસંગ છે, જે આપણા જીવનને પ્રેરણા આપતો, જે સત્ય ઘટના પર આધારિત છે, એમાં આગળ આપણે વાત કરીશું એક લક્ષ્યની ઉપલબ્ધિ, કે લક્ષ્યની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે. કે જેટલા ઊંચા આપણા વિચારો હશે, જેટલું ઊંચું આપણું ધ્યેય હશે, તો એટલો જ મોટો પરિશ્રમ કરવો પડશે, એટલો જ પુરુષાર્થ કરવો પડશે. તો જ્યારે આપણે લક્ષ્યની પ્રાપ્તિ નથી થતી, તો એનું મુખ્ય કારણ છે આપણી આળસ અને બીજી પુરુષાર્થની કમી. આપણા પુરુષાર્થમાં જ્યારે કમી આવે છે, ત્યારે આપણે ધ્યેયની પ્રાપ્તિ કરવામાં પાછળ પડી જઈએ છીએ. આપણા ધ્યેયમાં જ્યારે સ્વાર્થ ભળી જાય છે કે હું આ કાર્ય કરીશ તો મારું સારું થશે, મને આટલું મળશે, તો એ ધ્યેય આપણને બહુ જ સંકુચિત હૃદયવાળા બનાવી દે છે. એક નાની સોચ જે ખુદ સુધી સીમિત છે, બસ. તો એ ધ્યેય નથી. ધ્યેયનું નામ છે કે પોતાના કરતા પણ આપણા ધ્યેયમાં બીજાની ખુશી, બીજાની પ્રગતિ, બીજાનો વિકાસ, કે આપણા થકી બીજા પણ આગળ વધી શકે, એ વિચારની ઊંચાઈ છે, હૃદયની વિશાળતા છે, કે ખુદથી પહેલા બીજાનું વિચારી શકે કે આપણું આ કાર્ય પૂરું થશે તો આમાં ઘણા બધાને લાભ મળશે, ઘણા બધાની પ્રગતિ થશે, અને આપણે કંઈક દઈને જશું પરિવારને, સમાજને, આ દેશને. કંઈક આપણે કામ આવી ગયા, કંઈક આપણે એવું કરીને ગયા, કોઈનું લઈને નથી ગયા, પણ કંઈક આપીને ગયા, કંઈક કરીને ગયા. તો લક્ષ્ય એવો રાખવો જોઈએ જેવો અર્જુનજીનો લક્ષ્ય હતો, કે ઝાડ ઉપર એને ખાલી પક્ષીની આંખ, એને ખાલી આંખને જ જોઈ. તો લક્ષ્ય એવો હોવો જોઈએ. એને નથી વૃક્ષ દેખાતું, નથી જમીન, નથી વૃક્ષના પાન કે વૃક્ષની ડાળી, કે નથી પૂરું પંખી દેખાતું. એને ફક્ત દેખાય છે પક્ષીની આંખ. કેટલી એકાગ્રતા હશે અને એનો એક લક્ષ્ય કેવો હશે. તો એવા વ્યક્તિ ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે, કે જેની આજુબાજુ ક્યાંય નજર નથી, એની દ્રષ્ટિ એની મંજિલ ઉપર છે, એના લક્ષ્ય ઉપર છે. આજુબાજુ આપણે વળતા જઈએ, આજુબાજુ આપણે ચાલતા જઈએ, તો જે સીધી દિશામાં મંજિલ છે ત્યાં આપણે ક્યારેય નહીં પહોંચી શકીએ. પણ એક જ દિશામાં એકાગ્રતાથી ચાલવું, કે ગમે તે વિરોધ આવે, ગમે તેટલી અડચણો આવે, ગમે તેટલી વિપત્તિ આવે, ગમે તેટલો દુઃખ આવે, પણ એ બધાને પાર કરતા કરતા જ્યારે આપણે એ મંજિલને સર કરીએ છીએ, ત્યારે એ બધી જ પીડા આનંદમાં બદલાઈ જાય છે. અને આપણે આપણી જાતની કસોટી એ પણ થઈ જાય છે, કે આપણામાં કેટલી શક્તિ છે, આપણે કેટલું સહન કરી શકીએ છીએ, આપણે કેટલા આગળ વધી શકીએ છીએ, આપણે કેટલાને કામ આવી શકીએ છીએ, આપણાથી બીજાઓનું કેટલું સારું થઈ શકે છે. તો એ આપણી અંદર રહેલી અમાપ શક્તિઓનો આપણને ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે આપણો ધ્યેય મોટો હોય. નાના નાના કાર્યો કરવા માટે એટલી શક્તિની જરૂર નથી પડતી, એ સરળતાથી, સહજતાથી થઈ જાય છે. તો આપણને આપણી અંદર રહેલી શક્તિની જાણ નથી થતી. તો આપણે આપણી જ કસોટી કરવી હોય તો એટલો ઊંચો લક્ષ્ય, કે એને પ્રાપ્ત કરતા કરતા આપણને આપણી જાણ થઈ જાય કે આપણે શું કરી શકીએ છીએ. તો એને કહેવાય છે લક્ષ્ય. બાકી આપણે જે નાનું નાનું કરીએ છીએ, આપણા માટે કરીએ છીએ, એ તો એક કાર્ય થયું, કે આપણે કંઈક વિચાર્યું કે આ કરવું છે અને એ થઈ ગયું. પણ જેટલો મોટો ધ્યેય એટલો જ મોટો પરિશ્રમ અને એટલી જ મોટી પીડા.
અને એમાંથી પસાર થઈને એ મંજિલને પ્રાપ્ત કરવાની છે. તો એની તૈયારી જેણે પહેલેથી રાખી હોય એ પીડાઓથી ડરતો નથી અને આગળ ને આગળ એની મંજિલ સર કરે છે. તો આવા જ જે પ્રેરક પ્રસંગો છે કે કોઈ પાસેથી એણે પ્રેરણા લીધી હોય અને એણે એના લક્ષ્યની પ્રાપ્તિ કરી હોય, એક લક્ષ્યની ઉપલબ્ધિ, જ્યારે એને એ ઉપલબ્ધ થઈ હોય એની મંજિલ, તે કઈ રીતે થઈ હશે, કેવા વિચારો હશે એના, કેવો ધ્યેય હશે એનો, કેટલી સહન શક્તિ હશે એની, કેટલું એનું જીગર હશે. તો માણસ આટલો બધો આગ્રહ રાખે કે તેને સફળતા મળે જ છૂટકો, એક આમાં વિરોધો નહીં આવે ને બધું સમૂહસૂત્રું પાર ઉતરશે એવું તો નથી. અવરોધ તો આવવાના જ. એમાં પણ દુશ્મનો કરતા દોસ્તો વધારે ખરાબ ભાગ ભજવવાના. કોઈ પણ કારણે તમારી ધ્યેય સિદ્ધિમાં આડે આવતા તમારા દોસ્તોને, દુશ્મનોને, સંજોગોને, ઘટનાઓને દાદ ન જ આપશો. તમારી સફળતાને ભોગે એમને સફળ થવા દેશો નહીં. એ તમને જેમ પાછા પાડવાના પ્રયત્ન કરે તેમ તમારા પુરુષાર્થને વધારે પ્રબળ બનાવજો. કોન્ફ્યુશન્સનો એક ચાનો વેપારી કહે, મને નવા વર્ષનો નવો સંકલ્પ આપો. એ મને વિચિત્ર લાગે છે. ગયે વર્ષે લીધેલા સંકલ્પનું શું થયું? એ પૂરો થઈ ગયો? બહુ નાનો સંકલ્પ હશે, એ તુલના નથી કરી. તો કોન્ફ્યુશસ એક ચાના વેપારી સાથે વાત કરે છે. તો એ ચાનો વેપારી કહે છે કે હવે નવા વર્ષનો કોઈ નવો સંકલ્પ આપો. તો એને આશ્ચર્ય થાય છે કે ગયા વર્ષે તો એક સંકલ્પ લીધો હતો. તો ચાનો વેપારી કહે છે કે એ સંકલ્પ પૂરો થઈ ગયો. તો જે સંકલ્પ એક વર્ષમાં પૂરો થઈ જાય છે, તો એ કહે છે કે બહુ નાનો સંકલ્પ હશે, બહુ જ નાનું ધ્યેય હશે, તો જ એક વર્ષમાં પૂરો થાય. કંઈક એવું જ હશે, નહીં તો સંકલ્પ એક વર્ષમાં પૂરો ન થાય. મારું ધ્યેય સરળ બની ગયેલું. તો એવું ધ્યેય રાખો કે તમારે વધારે વિકસવાની ફરજ પડે. એમાં મને સમજણ નથી પડતી, તો તમને માર્ગદર્શન જરૂર આપી શકાય. તમે જે સંકલ્પ કરેલો એના પાલનથી માત્ર તમને જ લાભ થવાનો હતો ને, એવું જ. પણ તમને શી રીતે ખબર પડી? તો એ કહે છે કે તમારો સંકલ્પ એવો જ હશે ને કે જેનાથી ખાલી તમને જ લાભ થવાનો હોય, તો જ એ એક વર્ષમાં પૂરું થઈને. તો એ વ્યક્તિ કહે છે, ચાનો વેપારી, કે તમને ક્યાંથી ખ્યાલ આવ્યો? એવું જ હતું કે એમાં ખાલી મને જ લાભ થવાનો હતો. તો નાના દિમાગ આ પ્રકારના નાના સંકલ્પો જ કરી શકે. આ દ્રષ્ટિએ આપણે પોતાના સંકલ્પોને તપાસવા જોઈએ. તો આપણે જ્યારે કંઈક વિચારીએ છીએ, કંઈક કરવાનો નિર્ણય લઈએ છીએ, તો આપણે પહેલા એ વિચાર કરવો જોઈએ કે આપણો વિચાર કેવો છે, આપણું દિમાગ, આપણી સોચ કેટલી નાની છે. આપણી એ સોચ નાની છે કે મોટી, ખાલી આપણા પૂરતી છે કે એમાં બધા જ સમાહિત થઈ શકે છે. તો આપણને આપણા હૃદયની પણ ખ્યાલ આવશે કે આપણું હૃદય કેટલું સંકુચિત છે કે કેટલું ઉદાર છે. આ દ્રષ્ટિએ આપણે પોતાના સંકલ્પોને તપાસવા જોઈએ. જો માત્ર પોતાનો જ વિચાર કરીને જીવનના ધ્યેય નક્કી કરીએ તો એ બહુ મોટી વાત નથી. એ તો નરો સ્વાર્થ જ ગણાય. આ સમાજ પ્રત્યે આપણી શી જવાબદારીઓ છે તેનો વિચાર કરવાથી ને જે સમજણ મળે તેને અમલમાં મૂકવાથી આપણે માટે જીવન સિદ્ધિના વધુ મોટા દ્વાર ખુલે છે. તો આપણે ધ્યેય મોટો રાખીએ અને એમાં બધા એમાં સમાહિત થાય, તો એ ધ્યેયનું ફળ ખાલી બીજાઓને તો નથી મળતું, પોતાને પણ મળે છે ને. પોતાના સંકલ્પની સિદ્ધિ, એ મંજિલ તો પોતાને મળે છે ને. જ્યારે એ મંજિલ પોતે જ્યારે સર કરે છે, ત્યારે એની આનંદ પણ, એનો અનુભવ પણ પોતાને જ મળવાનો છે ને. તો દરેક પુરુષાર્થનું પરિણામ મળે જ છે અને એ આપણને જેણે સંકલ્પ કર્યો છે એને જ મળવાનો છે. તો પછી નાના નાના ધ્યેય અને સ્વાર્થપૂર્ણ ધ્યેય કે ખાલી આપણું જ આમાં ભલું થાય, એવો ધ્યેય ન રાખતા કોઈ મોટો ધ્યેય રાખીએ કે આપણે આ જિંદગી જીવીએ છીએ, મનુષ્યનો અવતાર મળ્યો છે, તો કંઈક આપીને જઈએ, કંઈક કરીને જઈએ સમાજ માટે, દેશ માટે.
કે આપણા કોઈ કાર્યથી બધાનો વિકાસ થાય, બધાની પ્રગતિ થાય, બધા કંઈ શીખી શકે. તો જ્યારે પરિણામમાં એ પુરુષાર્થ કરવા વાળાને જ મંજિલ અને આનંદ મળવાનો છે, સુખ મળવાનું છે, જરૂરતનું બધું જ મળવાનું છે, તો પછી આપણે આપણો સંકલ્પને ઊંચો કેમ ન બનાવીએ? એ સંકલ્પને દ્રઢ કેમ ન બનાવીએ? એ સંકલ્પને આપણે આપણા પૂરતો સીમિત રાખીને આપણું હૃદય સીમિત કેમ બનાવીએ? તો પછી હૃદય જ એટલું વિશાળ બનાવીએ જેમાં બધાનું હિત સમાઈ જાય. કરી શકીએ કે ન કરી શકીએ એ પછીની વાત છે, પણ જ્યારે આપણે કંઈક વિચારીએ છીએ એમાં તો આપણા સિવાય પણ બધાનું હિત વિચારીએ, તો ધીરે ધીરે આપણું હૃદય વિશાળ બને છે અને આપણા વિચારો પણ પવિત્ર બનતા જાય છે. એમાં પણ વિશાળતા આવે છે, એમાં પણ સમજણ આવે છે. જે માણસ ખાલી પોતાના માટે જીવે છે, એ તો 4 પગવાળા પ્રાણીઓ પણ પોતાના માટે જ જીવે છે ને, એ પણ પોતાનું તો કરી જ લે છે. તો આપણે જો મનુષ્ય છીએ અને આપણને મનુષ્ય માનતા હોઈએ, તો મનુષ્યનો પહેલો ધર્મ માનવતા છે. બીજા ધર્મોની તો આપણને પછી ખ્યાલ આવે છે, પરંતુ માનવ તરીકે જન્મ લીધો તો માનવતા એ આપણો પહેલો ધર્મ છે. તો બધાને હિતમાં રાખીને આપણે જો કોઈ સંકલ્પ કરીએ, અને એટલો દ્રઢ સંકલ્પ કે એને પૂરો કરવામાં ન દિવસ ન રાત ન સુખ ન દુઃખ ન પીડા ન વેદના બધું જ ભૂલી જઈએ, આપણને સ્વયંને ભૂલી જઈએ, એટલો પુરુષાર્થ કરીએ, તો પછી શું અસંભવ છે? મનુષ્ય માટે કંઈ પણ અસંભવ નથી જો વિવેકપૂર્વક ચાલીએ. જીવનમાં હર ડગલે વિવેકની જાગૃતિ એ આવશ્યક છે. શું કરવું શું ન કરવું એની જાણ હર પલ હોવી એ બહુ આવશ્યક છે. તો જેનો વિવેક જાગૃત છે તેના માટે કંઈ અસંભવ નથી, કેમ કે વિવેક એને સહી દિશામાં જ લઈ જશે. એ તો નર્યો સ્વાર્થ જ ગણાય. આ સમાજ પ્રત્યે આપણી શી જવાબદારીઓ છે તેનો વિચાર કરવાથી ને જે સમજણ મળે તેને અમલમાં મૂકવાથી આપણે માટે જીવન સિદ્ધિના વધુ મોટા દ્વાર ખુલે છે. જીવનને સાર્થકતા આપવા માટે આવા આદર્શો જરૂરી છે. પોતાના સ્વાર્થ વર્તુળમાંથી બહાર નીકળવાનો પણ એક આનંદ હોય છે. તો આપણે જ્યારે ખાલી આપણું વિચારતા હોઈએ છીએ અને ધીરે ધીરે આપણે બીજાનું વિચારતા થઈએ છીએ, તો એ વિચાર આવવાથી પણ આપણને ખુદ પર પણ એક ગૌરવ થાય છે કે હવે આપણી અંદરથી એ સ્વાર્થ વૃત્તિ જતી જાય છે. આપણે પણ બીજાનું વિચારવા માટે સક્ષમ છીએ, સમર્થ છીએ અને એ થતા જઈએ છીએ. બિરેન વુલ્ફ નામના જાણીતા મનોવૈજ્ઞાનિકે એક દર્દીને કહ્યું, તમે જ તમારા ઉપર આફતો લાવ્યા છો એમ હું કરું ખરું? શા માટે? ભૂલથી, મૂર્ખાઈથી તમે માત્ર પૈસા કમાવાનો આદર્શ રાખ્યો, માત્ર આવક વધાર્યો કરીને જાવક કરી જ નહીં. આવીને આને સમાંતર ભૂલો આપણે જ બધા જ કરીએ છીએ. લાગે છે કે આપણે સંતુલિત જીવનની જરૂર છે, તો જ આપણે એકાંગી બનતા અટકીશું. આપણા માટે એક જ બાજુએ ખેંચાવાનું મુશ્કેલ બનશે. તો જેને ખાલી બધું જ ભેગું જ કરવું છે પોતાના માટે, પોતાના સુખ માટે, તો એ સમતોલપણું, જીવનનું સમતોલપણું ગુમાવી બેસે છે. જેટલું પાસે છે એ ભલે વ્યક્તિ કંઈ પણ માની શકે છે કે આ મારા પુરુષાર્થનું છે, આ મારું છે, આ મારા નસીબનું છે, આ મારી મહેનતનું છે, જે પણ માનો, પરંતુ ઈશ્વરે એ મોકો આપ્યો છે તો આપણે કોઈકને કામ આવીએ, જેની જરૂર છે એને આપણે કામ આવીએ. દીધાનો કેટલો આનંદ છે એ તો જે આપે છે એને જ ખબર હોય. ભેગું કરવામાં એટલો આનંદ નથી જેટલો દેવામાં આનંદ છે. જેટલો કોઈને આપણે આપ્યું હોય અને સામેવાળાનો જે કૃતજ્ઞ ભાવ આપણા તરફ,
એમાં ધીરે ધીરે આપણી સોચ, આપણા વિચારો ઊંચ બનતા જાય છે. આપણું મન પણ વિશાળ બનતું જાય છે, હૃદય પણ વિશાળ બનતું જાય છે. આપણી બુદ્ધિ પણ સીમિત નથી રહેતી કે એ બુદ્ધિ ખાલી આપણું જ વિચારે, આપણા જ હિતનું વિચારે. એ પણ બીજા માટે વિચારતી એ બુદ્ધિ પણ થઈ જાય છે. તો દેવામાં જેટલો આનંદ છે એટલો લેવામાં આનંદ નથી, એટલું ભેગું કરવામાં આનંદ નથી જેટલો વહેંચવામાં આનંદ છે. એક લેખકે કહ્યું છે, સંતુલન એટલે જીવન. મારા એક વડીલને જીવનની આવી વ્યાખ્યાઓ શોધવાનો ભારે શોખ. મેં પૂછ્યું, સંતુલન એટલે જીવન, એ વ્યાખ્યાની તમને ખબર છે? હા, ખબર છે. તમને આગળ એ પણ બતાવું કે ખરું કે સંતુલન ક્યાં જોઈએ? નસીબ જોગે એ નોંધ મારી પાસે છે. જરૂર બતાવો, મને ચોક્કસ આનંદ થશે. તો સાંભળો, સંતુલન એટલે અંધતા વગરની શ્રદ્ધા, જડતા વગરની દ્રઢતા, બનાવટી દયા વગરની સહાનુભૂતિ, ઝઘડાખોરી વગરની હિંમત, બડાશ વગરનું આત્મસન્માન, લાગણી વેડા વગરનો પ્રેમ અને વિનમ્રતાયુક્ત સબળતા. તો જીવનનું સંતુલન કેટલું સરસ રીતે એ બતાવે છે કે અંધતા વગરની શ્રદ્ધા, જેમાં અંધશ્રદ્ધા નથી, એક સત્યતા છે, એક વિશ્વાસ છે, એક શ્રદ્ધા છે, જેમાં બિલકુલ અંધશ્રદ્ધા નથી, સત્ય શ્રદ્ધા છે. જડતા વગરની દ્રઢતા, એક દ્રઢ સંકલ્પ છે, એમાં જડ નથી, જડતા ભર્યું એનું કોઈ વલણ નથી કે ગમે તેનું ગમે તે થઈ જાય પણ હું આ પ્રાપ્ત કરીશ, એવી જડતા નથી. પરંતુ એક દ્રઢતા છે કે હું મારા પુરુષાર્થથી કોઈનું પણ અહિત ન થતા બધાનું હિત થાય એવો સંકલ્પ સિદ્ધ કરીશ. તો એને કહેવાય છે જડતા વગરની દ્રઢતા, બનાવટી દયા વગરની સહાનુભૂતિ. તો 5 માણસ જોવે છે કે કોઈ તકલીફમાં છે અને આપણે આપણા ખીચામાંથી કાઢીને પૈસા આપીએ ને, કે બીજા 5 માણસ એ જોવે કે આનામાં કેટલી દયા છે, તો એ બતાવવા માટે કરેલી દયા એ દયા નથી. પરંતુ એ પણ કોઈનું દુઃખ જોઈને એ પણ ભૂલી જવાય કે આસપાસ કોણ છે અને એની મદદ સ્વતઃ થઈ જાય, સ્વયં હાથ ખીચામાં જતો રહે અને આપણે એની કંઈ પણ મદદ કરી શકીએ, આપણે એને કંઈ પણ કામ આવી શકીએ. એને ખ્યાલ પણ નથી કે કોઈ જોવે છે કે નથી જોતું. એને કહેવાય છે સહાનુભૂતિ, કે એના દિલમાં કેટલો દયા છે. એ કોઈ બનાવટી દયા નથી કે બીજા જોવે છે એટલે એ કોઈની પર દયા બતાવે છે. ઝઘડાખોરી વગરની હિંમત, હિંમત બતાવવા માટે ઝઘડો કરવો એ જરૂરી નથી. તો ઝઘડાખોરી વગરની હિંમત, બડાશ વગરનું આત્મસન્માન. તો જે પોતાના જ વખાણ કરતું હોય, પોતાની જ જે કે હું આમ છું, હું આમ કરી શકું છું, હું આવો વ્યક્તિ છું, મારું જગતમાં માન સન્માન છે, મારું આટલું નામ છે, જેવી આ બડાશ, જેને સ્વયં ન કહેવું પડે, જે દુનિયા કહે, જે દુનિયા કહે છે એને સન્માન કહેવાય છે, અને જે આપણે જ આપણા મુખેથી કહીએ છીએ એ બડાશ કહેવાય. લાગણી વેડા વગરનો પ્રેમ. તો કોઈને સારું લગાડવા માટે આપણે એક લાગણી વેડા હોય એ શું કામનું, પણ હૃદય પ્રેમથી પરિપૂર્ણ છે, તો અંદર પ્રેમ જ પ્રેમ છે. તો એ પ્રેમ સામાવાળાને એમનેમ જ દેખાઈ જાય છે. એ પ્રેમના 2 મીઠા શબ્દ બોલવાની પણ જરૂરત નથી પડતી. એ સામા માણસને એમનેમ ખ્યાલ આવી જાય છે કે આ માણસ પૂરો પ્રેમથી ભરેલો છે. વિનમ્રતા યુક્ત સબળતા, તો જેનામાં બળ છે પણ વિનમ્રતા છે. બળ છે એટલે કોઈની નાની એવી ભૂલમાં પણ આપણે એને મારવા લાગીએ, એ બળ શું કામનું. પણ જે સબળ છે, બળ હોવા છતાં પણ જતું કરી શકે છે, માફ કરી શકે છે, દિલમાં દયા છે એટલે.
તો એ વિનમ્રતા યુક્ત ની સબળતા. એક એક જોડકાને સમજવા માટે બરાબર મહેનત કરવી પડે એવું વાક્ય તમે શોધી લાવ્યા છો. સમજવાનું તો કદાચ સહેલું પડે પણ અમલમાં મૂકવાનું તો મુશ્કેલ જ ગણાય. તો આ આપણે વાંચી લઈએ, સાંભળી લઈએ, સમજી પણ લઈએ તો એ બહુ સહેલું છે, પરંતુ આ વાક્યને જીવનમાં અમલમાં મૂકવું એ મુશ્કેલ છે. તો સમજવાનું તો કદાચ સહેલું પડે પણ અમલમાં મૂકવાનું તો મુશ્કેલ જ ગણાય. માટે જ પ્રયત્ન થવો ઘટે. તો જીવન જીવવામાં કઈ ધ્યેય પ્રાપ્તિ કરવા માટે જ પુરુષાર્થ કરવો પડે એવું નથી. પુરુષાર્થ આપણે હર પગલે કરવો પડે. જો આપણને જીવંત માનતા હોઈએ તો સજગ થઈને જીવવું, હોશ ભર્યું જીવવું, વિનમ્રતા પૂર્વક જીવવું, કે આપણી ક્યાં ભૂલ થાય છે, આપણાથી કઈ ખોટું તો નથી થયું, તો એ હર પગલે જે આપણે પ્રયત્ન કરીએ જીવનમાં કે આપણા હાથે ભૂલથી પણ કઈ ભૂલ ન થઈ જાય, તો એ પણ એક પુરુષાર્થ છે. તો એ પુરુષાર્થ પણ એક દિવસ રંગ લાવે છે કે ધીરે ધીરે ભૂલો થતી બંધ થઈ જાય છે. સંતુલિત જીવન માટે આવા તો અનેક યુગ્મ શોધી શકાય, પણ એ એક આગવો વિષય છે. અહીં એને પૂરતો ન્યાય નહીં આપી શકાય, એટલા માટે એનો ઉલ્લેખ જ કર્યો છે. આવા સંતુલન વચ્ચે પણ આપણે સંતુલન કેળવવાનું છે, નહીં તો વળી બીજી ભૂલ થઈ જાય છે. વધારે જરૂરી એ છે કે ઈચ્છાઓ અને શક્યતાઓ વચ્ચે સંતુલન શોધતા આવડવું જોઈએ. તો ઈચ્છા તો આપણે કંઈ પણ કરી દઈએ કે મને આમ જોઈએ છીએ કે આમ હોવું જોઈએ, પણ એની શક્યતા છે કે નહીં એ પણ તો જાણ હોવી જોઈએ ને. જો એ બંને જાણ છે કે આપણી ઈચ્છાની પણ જાણ છે અને પૂરી થશે કે નહીં એ પણ આપણને જાણ છે, તો એ જીવન બહુ સંતુલન થઈ જાય છે જીવનમાં. નહીં તો વળી બીજી ભૂલ થઈ જાય છે. વધારે જરૂરી એ છે કે ઈચ્છાઓ અને શક્યતાઓ વચ્ચે સંતુલન શોધતા આવડવું જોઈએ, અન્યથા દુઃખી જીવનની માંડણી રચાવા લાગશે. એના પરિણામ સુખમાં શી રીતે લાવી શકાય? ડોક્ટર રાધાકૃષ્ણ કહે છે, અમર્યાદ ઈચ્છાઓ અને અપૂરતો પ્રયત્ન એ આ યુગનો મોટો અભિશાપ છે. તો અમર્યાદ ઈચ્છાઓ, હર પલ નવી ઈચ્છાઓથી તો આપણું સંપૂર્ણ મન ભરેલું છે ને. આ ઈચ્છાઓમાં જ અને એ ઈચ્છાઓ પૂરી કરવામાં જ જીવન પૂરું થઈ જાય છે. તો ડોક્ટર રાધાકૃષ્ણન કહે છે કે અમર્યાદ ઈચ્છાઓ અને અપૂરતો પ્રયત્ન એ આ યુગનો મોટો અભિશાપ છે. તો અગર તમારે એટલી જ બધી ઈચ્છાઓ થાય છે તો પૂરતો પ્રયત્ન કરો એ ઈચ્છા પૂરી કરવા માટેનો. પરંતુ ઈચ્છાઓ થાય છે પણ એ તરફનો પ્રયાસ નથી, એટલે જીવનમાં દુઃખ ઉત્પન્ન થાય છે કે જે ઈચ્છા કરી એ પ્રાપ્ત ન થયું. પણ પ્રાપ્ત કેમ ન થયું? કેમ કે એ તરફનો પ્રયાસ નથી, એ તરફનો પ્રયત્ન નથી. આનો ઉપાય શું? આખા શિક્ષણના માળખાને ઘર મૂળથી બદલવાનું અશક્ય છે, પણ માણસ એ માટે વ્યક્તિગત પ્રયત્ન કરે એ જરૂરી છે. એ વાત સાવ સાચી છે કે આપણા શિક્ષણનો પાયો ખોટો છે. આધ્યાત્મિક મૂલ્યોને વેગળા રાખીને કે એમની અવગણના કરી આપણે ભૂલ જ કરવાના. સાવ ખોટા પાયા પર સાચા મંદિરો નથી રચી શકાતા. તો જે આપણો અભ્યાસ છે, આપણી જે સનાતન સંસ્કૃતિ છે, તો એ તો આપણને સ્કૂલમાં કંઈ ભણાવવામાં જ નથી આવ્યું. તો એ પાયો જ કાચો રહી ગયો છે. જીવન જીવવાના મૂલ્યો એ આપણને ખ્યાલ જ નથી. અને અત્યારે તો આપણી જે સનાતન સંસ્કૃતિ છે, આપણી આ ભારત ભૂમિમાં કેટલા બુદ્ધ પુરુષો, કેટલા મહાપુરુષો, કેટલા સંતો થઈ ગયા, કેવી રીતે જીવન જીવી ગયા, શું શીખવીને ગયા. સંતોએ કૃપા કરી એને આ માનવ દેહ ધારણ
કરવો પડ્યો નથી, પરંતુ પોતાની ઈચ્છાથી ધારણ કર્યો છે કે જે આનંદને એ ઉપલબ્ધ થયા છે, જે જ્ઞાનને એ ઉપલબ્ધ થયા છે, એ બીજાને પણ કરાવી શકે. પરંતુ આપણને એ શીખવામાં, એ ભણવામાં જ નથી આવતું. અને આજે યુગ પ્રમાણે ઘણા ઓછા લોકો હોય છે જેને સંતોની જીવની વાંચવાનો જીવનમાં કોઈ હોશ હોય, કંઈ જાણવાનો એ પ્રયત્ન કરે કે આ ભૂમિમાં કેવા કેવા સંતો, કેવા કેવા મહાપુરુષો થઈ ગયા અને અત્યારે પણ છે અને હજી પણ થવાના. આ ધરતી માતા ખાલી તો કાલે પણ ન હતી, આજે પણ નથી અને કાલે પણ નથી રહેવાના. સંતો એ જ સાચા ધરતી માતાના પુત્રો છે, જેણે ધર્મને જીવંત રાખ્યો છે. પરંતુ એ આપણા ભણવામાં જ નથી આવતું, એ આપણા અભ્યાસમાં નથી આવતું. એટલે એ આપણી નીવ જ કાચી રહી જાય છે. આપણને ખબર જ નથી, એ આપણને જાણ જ નથી કે આપણા ધર્મની નીવ શું છે, આપણું મૂળ શું છે, આપણી સંસ્કૃતિ શું છે. તો આપણે એ માળખાને જાણી નથી શકતા. જો આપણને એ ખ્યાલ હોય તો આપણને એ ખ્યાલ આવે કે આપણી જે ઈચ્છાઓ છે એ મર્યાદિત છે કે અમર્યાદિત છે, અને એ ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે કોઈનું અહિત તો નથી કરતા ને. એ ઈચ્છા પૂરી કરવા જો સારી ઈચ્છા છે, જેમાં બધાનું ભલું છે, તો એમાં મારો પ્રયત્ન ઓછો તો નથી ને. પરંતુ એ સત્ય જાણવાનું એ હોશ નથી, એ સજગતા નથી. કંઈ પ્રાપ્ત કરવું છે, ઈચ્છાઓ માટે દોડવું છે, એ જ ખ્યાલ છે. પણ એની આસપાસની જે એનું મૂળ છે એ જોવાનો, એ જાણવાનો એ સમય નથી અને ખ્યાલ પણ નથી કોઈને. કેમ કે એ આપણને શીખવવામાં જ નથી આવ્યું. અને નથી આજની જે જનરેશન છે એ ખુદ પણ આ દિશા તરફ, મૂળ તરફ એ ક્યારેય પાછું વળીને જોતી નથી, કંઈ વાંચતી નથી, કોઈ પાસેથી કંઈ શીખતા નથી. અત્યાર સુધી તો એ પણ સારું હતું કે દાદા દાદી પાસેથી આપણે એ જાણી શક્યા કે આટલા સંતો અહીં થઈ ગયા, આ સંતો આવી રીતે જીવી ગયા, અમે આવી રીતે જીવી ગયા, આટલો પરિશ્રમ અમે કર્યો, આટલો પુરુષાર્થ કર્યો, આટલા દુઃખ સહ્યા અને અહીંયા આવ્યા છીએ. તો આગળ આવવા માટે અમે આટલું કર્યું છે, એ આપણે જાણ્યું છે. પરંતુ અત્યારે જે ઘર નાના નાના બની ગયા છે, હૃદય પણ નાના નાના બની ગયા છે, જેમાં કોઈનો સમાવેશ નથી પોતાના સિવાય. સ્વયંના સુખનો જ વિચાર છે, સ્વયંની ઈચ્છાઓનો જ પાછળ દોડવાનું છે. બીજા માટે સમય નથી, બીજા માટે વિચાર પણ નથી કે બીજાનું કંઈક વિચારીએ. તો જેમ ઘર નાના થતા ગયા છે, તેમ સોચ પણ નાની થતી ગઈ છે. તો આપણને આપણા મૂળની, આપણી સંસ્કૃતિની જાણ નથી, જીવન કેમ જીવવું એ જાણ નથી. હવે એટલી જ જાણ છે કે આગળ કેમ વધવું, બીજાને પછાડીને આગળ કેમ વધવું. અને બીજાને પછાડીને પણ આગળ વધાતું હોય તો એમાં પણ એને ખુશી જ થાય છે, સુખ જ અનુભવે છે. એમાં એને ક્યાંય ડર નથી લાગતો કે મારાથી કોઈને અહિત થાય છે, મારાથી કોઈનું દિલ દુભાય છે. તો આનું કારણ શું? મુલાકાત લેનારા પત્રકારે પૂછ્યું. અનેક કારણો છે, પણ જીવન વિમુખ શિક્ષણ એમાં વધારે જવાબદાર હશે. આવા શિક્ષણના માળખાને ધરમૂળથી બદલવાનું અશક્ય છે, પણ માણસ એ માટે વ્યક્તિગત પ્રયત્ન કરે એ જરૂરી છે. તો પૂરા સમાજનો તો પરિવર્તન ન થઈ શકે, પરંતુ વ્યક્તિગત પોતે પ્રયત્ન કરે, પોતે કંઈ જાણવાની કોશિશ કરે કે અમારું મૂળ શું છે, અમારી સંસ્કૃતિ શું છે, અમારો પાયો શું છે.
તો આપણો એ જ પાયો છે ધર્મ, દયા, ક્ષમા, પ્રેમ, વિવેક, સહાનુભૂતિ. એની જ શીખ નથી મળી, એ જ પાયો કાચો છે. એની ઉપર અગર ઇમારત ઊભી કરીએ તો એ કેવી રીતે જાજી ટકી શકે? આપણા શિક્ષણનો પાયો ખોટો છે. આધ્યાત્મિક મૂલ્યોને વેગળા રાખીને કે એમની અવગણના કરી આપણે જ ભૂલ કરવાના. સાવ ખોટા પાયા પર સાચા મંદિરો નથી રચી શકાતા. તોય માણસ એ માટે પ્રયત્ન કરે છે જ. એના વરવા પરિણામ પણ એને તરત જ જોવા મળે છે. જ્યારે પણ જીવન મંદિરનું ચણતર માત્ર ભૌતિકતાના પાયા ઉપર ચણાય છે ત્યારે એ ચણતર સાચું બની શકતું જ નથી. ભૂતકાળમાં કેટલાય માણસો આ માટે પ્રયત્ન કરી ચૂક્યા છે. જૂથોના જૂથોએ પોતાની શક્તિને કામે લગાડી છે, પણ આવા એકાંગી ખ્યાલને સાચો પાડવાના પ્રયત્નો લાંબે ગાળે નરી નિષ્ફળતાને વર્યા છે. સમગ્ર આયોજનમાં અધ્યાત્મની અવગણના કરીને જીવનમાં કે સંસારમાં સંતુલન જાળવવાનું સાવ મુશ્કેલ છે. તો અધ્યાત્મ અને જીવન એ બંને વચ્ચે સંતુલન રહે તો જ માણસનો વિકાસ થાય છે, સારી સોચનો વિકાસ થાય છે, અને તો જ માણસ એક સારી પ્રગતિ કરી શકે છે કે જેમાં એ પોતે જ સીમિત નથી, એક મર્યાદિત પોતે જ નથી એમાં, પણ એમાં બધા જ સમાહિત થઈ જાય છે, બધાનું સુખ છે એમાં. તો એકાંગી જેનો ખ્યાલ છે કે માત્ર મારું સારું થાય, તો થોડા દિવસ તો એનું સારું લાગે છે એના પ્રયત્નો, પણ એની સાથે પછી કોઈ નથી હોતું. એકાંગી જે વિચાર કરે છે એ માણસ એકલો જ પછી હોય છે, તો જેની સાથે કોઈ નથી હોતું એ આગળ જતા એને કોઈ પણ સુખની, કોઈ પણ આનંદની પ્રાપ્તિ નથી થતી. મંજિલ અગર એકલા સર કરી છે તો એ મંજિલની ખુશી માણવા માટે પણ તો કોઈનો સંગાથ જોઈએ ને. કોની સાથે તમે એ સુખ વહેંચશો? કોને તમે તમારા દિલની વાત કહેશો કે હું કેટલો ખુશ છું, કેટલો આનંદિત છું? એ આનંદ તમે કોની સાથે વેચશો? જો તમારી મંજિલે એકલા જ ઉભા છો, કોઈ છે જ નહીં પાસે, તો એ મંજિલની પણ પછી ખુશી નથી થતી. ત્યાં પછી એને દુઃખ થાય છે કે અહીં જોવા વાળું કોઈ નથી, સાંભળવા વાળું કોઈ નથી. તો એકાંગી જે માત્ર સ્વાર્થપૂર્ણ વિચાર કરે છે એ એની મંજિલ કદાચ પામી પણ લે, પ્રાપ્ત કરી લે, તો એ ત્યાં પણ એકલો જ રહે છે. તો મંજિલ પર એકલા પહોંચીને સુખની પ્રાપ્તિ થતી નથી, કોની સાથે વેચશે? એટલે જ કંઈ પણ હેતુ હોય બધાને સાથે રાખીને જઈએ, જ્યાં આપણું જ કોઈ જોવા વાળું નથી કે આપણે શું પ્રાપ્ત કર્યું, આપણા જ આપણી સાથે નથી, તો એ મંજિલ પ્રાપ્ત કરીને પણ ફાયદો શું થાય? તો જેનો આવો એકાંગી ખ્યાલ છે એ બિલકુલ એનું જીવન એક સ્વાર્થપૂર્ણ છે. તો જેના પાયામાં સ્વાર્થ છે ત્યાં ક્યારેય સુખ નથી. ઈશુ ભગવાન જ્યારે અવનવા ચમત્કાર કરતા ત્યારે સ્વયં એમની સાથે રાત દિવસ ફરનારા એમના અંતેવાસી શિષ્યો પણ ચકિત થઈ જતા. એકવાર શિષ્ય પૂછ્યું, આપ આ બધું શી રીતે કરો છો? હું ક્યાં કરું છું? મારામાં રહેલા પરમપિતા બધું કરી આપે છે. આમાં ઈશુ ભગવાનનો વિવેક હતો એમ નથી માનવાનું. આ એક હકીકત હતી. એ હકીકત આપણે માટે પણ એટલી જ સાચી અને કામની છે. આપણે આમ પણ શું છીએ? હાડકાનો માળો જ. એમાં જે ચૈતન્ય છે એ તો પરમનું છે. ધ્યેય ગમે એ હોય, એને સિદ્ધ કરવા માટે પ્રભુની શક્તિની જરૂર પડવાની જ છે. તો આ ચૈતન્યને પરમ ચૈતન્ય સાથે જોડી દેવાનો જ વિચાર કેમ ન કરીએ? તો જેનો સ્વાર્થપૂર્ણ જે વિચાર હોય છે, ખુદ માટે જે જીવતા હોય છે, ખુદ માટે જે કંઈક કરતા હોય છે, એના જીવનમાં કોઈ વિશાળતા નથી હોતી, અને હૃદય પણ સંકુચિત થઈ જાય છે, સોચ પણ સંકુચિત થઈ જાય છે. તો ઈશુ ભગવાન જ્યારે એમ કહે છે કે આ મેં નથી કર્યું, આ જેટલા ચમત્કારો છે એ હું નથી કરતો, પણ મારી અંદર રહેલું જે ચૈતન્ય છે, જે પરમાત્મા છે એ કરે છે, તો એ વાત વિવેકની નથી કે ઈશુ ભગવાનમાં વિવેક છે એટલે એને એમ કહી દીધું,
પણ આ એક સત્ય વાત છે. આ શરીરનું માળખું તો કઈ કરી શકતું નથી ને. અંદર બેઠેલો ચૈતન્ય જ કરાવે છે. જો આત્મા અંદર ન હોય, જો શ્વાસ અંદર ન હોય તો આ શરીર શું કરી શકે? તો આ શરીરનું માળખું કઈ જ કરતું નથી. અંદર બેઠેલો પરમાત્મા જ કરે છે. તો આપણે છીએ તો હાડકાનો માળો જ. એમાં જે ચૈતન્ય છે એ તો પરમનું છે. ધ્યેય ગમે એ હોય એને સિદ્ધ કરવા માટે પ્રભુની શક્તિની જરૂર પડવાની. માતાજીની એક સરસ પ્રાર્થના છે, જે દિવસથી તારો બન્યો છું ત્યારથી મારા બધા બોજ ઘટી ગયા છે. જે શિખરો અશક્ય લાગતા હતા એ જાણે મારા પગમાં રમી રહ્યા છે. તારી શક્તિ સર્વત્ર કામ કરતી દેખાય છે. તારો જય જયકાર હો સ્વામી. તો આ એક પ્રાર્થના છે કે જે દિવસથી હું તારો બન્યો ત્યારથી મારા બધા બોજ ઘટી ગયા. આપણે બધો જ બોજ આપણા માથા પર રાખીને જીવીએ છીએ ને, કે હજી આમ કરવાનું છે અને મારે કરવાનું છે. આ બધું હું કરું છું, મારા વગર કંઈ પણ ન ચાલી શકે. હું છું તો જ શક્ય છે કે આ પૂરો પરિવાર આ રીતે સુખેથી રહે છે. તો જે આપણી ચારે બાજુ આપણો હું નો એક સાદ છે કે હું છું, હું છું, હું છું, એટલે એ બોજ વધતો જાય છે. પણ જો આપણે એ સમજીએ, આપણે જો એ સમર્પિત હોઈએ ઈશ્વર તરફ કે આપણે કંઈ જ નથી અને આપણે કંઈ કરી શકવાના પણ નથી. આપણે આ એક શરીરનું માળખું એ કંઈ જ કરી શકવાનું નથી. અંદર બેઠેલો પરમાત્મા એ જ બધું કરે છે. તો પછી એ પરમાત્માથી તો કોઈ જ વાત દુનિયામાં અશક્ય નથી. તો પછી બોજ નથી લાગતો કે જ્યારે હું કંઈ કરતો નથી, હું કંઈ છું જ નહીં. જે કરે છે એ પરમાત્મા કરે છે. જે કરાવે છે એ પરમાત્મા કરાવે છે. તો એ જે આપણે દુઃખનું પોટલું આપણા માથા પર લઈ લઈએ છીએ એ બોજ તરત હટી જાય છે. કેમ કે જેનામાં એટલી સમર્પણતા છે ઈશ્વર તરફ, તો પરમાત્મા તો સહી રાહ, એનો સંદેશ તો આપણને હર પલ મળે છે જો એ સાંભળતા આવડી જાય. ઈશ્વર તો હર પલ એક સંદેશ મોકલે છે આપણને, પ્રકૃતિ દ્વારા, પૂરી પ્રકૃતિ દ્વારા. પછી એ સૂર્યની કિરણ ગણો, ફૂલની સુગંધ, કે નદીનો જે કલકલ પાણી વહે છે એનો અવાજને ગણો. હર પ્રકૃતિના હર એક રૂપમાં ઈશ્વર આપણને એક સંદેશો આપે છે. પણ આપણે આપણા જ સ્વાર્થમાં એટલા ખોવાઈ ગયા છીએ કે આપણને ઈશ્વરની કોઈ જ કૃતિઓ પ્રત્યે આપણું એ ધ્યાન જ નથી. નહીતર એ અવાજ આપણે સાંભળીએ અને ધીરે ધીરે આપણે હજી પરમાત્માને જોઈ ન શકીએ આપણી અંદર, પણ એ માનતા થઈએ કે આપણે કંઈ નથી, આપણે કંઈ કરી શકવાના પણ નથી, આપણી અંદર બેઠેલા પરમાત્મા જ કરવાના છે. તો પરમાત્માથી કંઈ પણ અસંભવ નથી. તો પછી એ બોજ હટી જાય છે. જે આપણે જાતે દુઃખ ઊભું કરીએ છીએ કે ક્યારે કરશું, શું કરશું, આ નહીં થાય તો અમે કેવી રીતે જીવશું, તો એ બધું હટી જાય છે. કેમ કે ત્યાં એક સમર્પણ છે કે હું, મારી સાથે મારે અંગ સંગ પરમાત્મા છે અને એ જેમ રાખે એમાં મારે રહેવાનું છે. ખરેખર પ્રભુની શક્તિ સર્વત્ર કામ કરે છે. કવિ નાનાલાલે ગાયું હતું, પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા, નથી કણ પણ ખાલી રે, ચરાચરમાં વિચર્યા. તો પ્રભુ સઘળે વિરાજે છે, એના પૂરા સૃજનમાં એ જ સભર છે. અણુ અણુમાં, કણ કણમાં ઈશ્વર જ ઈશ્વર છે. પૂરા ચરાચરમાં એ એક જ ઈશ્વર, એ એક જ બ્રહ્મ વ્યાપ્ત છે. પછી એની અંદર આપણે આપણું હું પણ, આપણો અહંકાર લાવીને આપણે જ આપણા દુઃખોને ઊભા કરીએ છીએ. જો આપણે વચ્ચેથી હટી જઈએ તો અંદર બેઠેલો બધું કરે છે અને એ કરાવે છે. પરંતુ આપણે આપણા મનને વચ્ચે લાવી દઈએ છીએ. આપણે અને પરમાત્મા વચ્ચે જો કઈ આડું આવતું હોય તો એ આપણું મન છે, આપણા મનના વિચારો છે, જે આપણે ખુદ વિચારીએ છીએ. જે અંદરથી એક સંદેશ છે પરમાત્માનો, એ આપણે સાંભળી શકતા નથી. એટલે આપણે ખુદ વિચારીએ છીએ કે આમ કરવાનું છે, આમ નહીં થાય તો, આમ થશે તો, નહીં થાય તો શું કરીશું. તો આવી રીતે એક દુઃખની ગઠરી જે આપણે ગઠરી આપણા માથા પર આપણે
બધાના માથા પર છે. એટલે જ આપણને આ સંસાર એકદમ અસાર લાગે છે. બધાને લાગે છે કે આ સંસારમાં ખાલી દુઃખ જ છે, સુખ ક્યાંય છે જ નહીં. પરંતુ આ પૂરી સૃષ્ટિમાં ખાલી બ્રહ્મ જ છે, દુઃખ ક્યાંય પણ નથી. પણ આ જે દુઃખ દેખાય છે એ આપણે નિર્મિત કરીએ છીએ. એનું દુઃખનું નિર્માણ આપણે કરીએ છીએ. ઈશ્વરે તો દુઃખનું નિર્માણ કર્યું જ નથી, કેમ કે એની પાસે દુઃખ છે જ નહીં. એ સચ્ચિદાનંદ છે, એ આનંદદાતા છે, અને એ આનંદનું રૂપ છે, એ પ્રેમનું રૂપ છે. એની પાસે દુઃખ છે જ નહીં, તો એણે એની સૃષ્ટિમાં એ દુઃખ આપે ક્યાંથી? તો એ દુઃખનું નિર્માણ આપણે કરીએ છીએ, અને આનંદનું નિર્માણ એ આનંદદાતાએ કર્યું છે. પરંતુ આપણે એ આનંદને છોડીને આપણે આપણને જ ચૂનીએ છીએ. આપણે એ આપણી અંદર બેઠેલા પરમાત્માને છોડીને આપણી મનની વાતને આપણે ચૂનીએ છીએ. એટલે આ બધા દુઃખ ઊભા થાય છે. તો આજે અહીં આપણે વિરામ કરીએ. આજની હજી આજે ઉપલબ્ધિ છે, ધ્યેયની ઉપલબ્ધિ, એ ચેપ્ટર હજી બાકી છે. તો આ હવે આપણે આગળ કાલે વાત કરીશું. તો આપણે આપણા ધ્યેયને એટલી ઊંચાઈ આપીએ, જીવનને એટલી ઊંચાઈ આપીએ કે આ જે જીવન છે એ હર પલ હકીકતમાં જીવંત બની જાય. જે આપણે અત્યારે જે જીવનને માની રહ્યા છીએ કે અમે જીવી રહ્યા છીએ, એ આપણે જીવી નથી રહ્યા. એ આપણે ખાલી આપણને લાગે છે કે જીવીએ છીએ. જીવન એને કહેવાય છે જે બીજાને કામ આવી જાય, જેમાં આપણે ખુદ દુઃખી થઈને પણ બીજાને આપણે સુખી કરી શકીએ. જ્યારે બીજાનો આનંદ જોઈને આપણને આનંદ થવા લાગે, ત્યારે સમજવું કે જીવતા આવડી ગયું. આપણી પાસે અગર લાખ દુઃખ હોય, છતાં સામો માણસ અગર સુખમાં એ હસીને સામે ઊભો છે અને આપણે આપણું દુઃખ ભૂલી જઈએ અને એના સુખથી આનંદિત થઈ જઈએ, તો ત્યારે આપણે જીવન જીવીએ છીએ અને આપણને જીવન જીવતા આવડી ગયું, એ ત્યારે કહેવાય છે. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.